એનો કેતા લઈ આવે પાર, જોજો ભાઈ ગાંડાની એ વણજા. એ ભજન પૈસામાં ધન દોલતમાં જે આ કીર્તાર ને આ ભગવાનનું નામ, નથી જમીન જાયદાદ કે નથી કાંઈ. ભજન કરવાનું ને ભજનથી ભગવાન મોજ કરાવે છે અને પરિવાર ભેગો છે. એના લઈને હું આ ભજન આપણે અહીંયા ચાલી રહ્યું છે અને 20 વર્ષને માથે 3-4 મહિના થઈ ગયા છે, બરાબર. અને એક રાત બંધ નહીં સર્વિસ, હું કોઈને કાંઈ આપણે દઈ શકી નહીં. એનો ભાવ એવો પ્રેમ છે કે ભજનીક જામનગરના તમામ ભજનીક, કોઈ એવો મને નથી દેખાતો કે નો આવ્યો હોય આપણે અહીંયા, તમામ આવે. એક ઘડી આધી મેં પૂની યાદ, તુલસી સત્સંગ કી કટે કોટી અપરાધ. તો હવે અપરાધ કરવાની જરૂર નથી, ઈશ્વરનું સ્મરણ લેવાનું, નામ લઈને ભજન કરીએ યાર. દર્શક મિત્રો, અમે આવેલા છે જામનગરની અંદર કાલાવાડ નાકો અને ત્યાં મહાપ્રભુજી બેઠક એ વિસ્તાર. અને ત્યાં મારા બેકગ્રાઉન્ડમાં મિત્રો જોઈ શકો છો કે ગિરનારી ભજન ઘાટ એટલે કે લખા બાપા છે, જેઓ અહીં લગભગ 20 વર્ષથી નિસ્વાર્થ ભાવે ભજન કરાવે છે. ભજન કરાવે છે એટલું જ નહીં, પરંતુ ખાસ મિત્રો અહીં વાત કરું કે જ અહીં ભજન સાંભળનારાને જેઓ ફ્રીમાં નાસ્તો કરાવવો, કલાકારોને નાસ્તો કરાવવો, લોકો આવે તેને માટે સરસ મજાની બેઠક વ્યવસ્થા હોય છે. લખા બાપા ઘૂઘરાવાળા તરીકે આ વિસ્તારના લોકો ઓળખે છે. અનેક ભજનના કલાકારો, નામાંકિત કલાકારો અહીં ભજન કરે છે. નવા કલાકારો અહીં નિસ્વાર્થ ભાવે સેવા ભાવથી ભજન કરવા આવતા હોય છે. આ ભજન મઢી કહેવાય છે, આમ તો ભજન ઘાટ કહેવાય છે. સ્ક્રીનમાં જુઓ મિત્રો, આજે આ કાર્યક્રમની અંદર આ ભજન ઘાટ છે લખા બાપાનો, તેમની આપણે મુલાકાત કરશું. વર્ષોથી, અનેક વર્ષોથી જેઓ અહીં ભજન કરાવે છે, અનેક કલાકારો, તેમનો ફક્ત એ ઉદ્દેશ્ય છે કે ભજન થાય, આપણી પરંપરા ટકી રહી, ભજન સંસ્કૃતિ સાહિત્ય ટકી રહે તે માટે. આપણે અંદર જઈએ અને જે આ ભજન ઘાટ છે મિત્રો, તેની સંપૂર્ણ આ કાર્યક્રમની અંદર વાતો કરીએ. અંદર પ્રવેશ કરીએ મિત્રો. આપણે મોટો હોલ છે અહીં, જે સાંભળવા આવતા હોય ભજન તો સ્ક્રીન ઉપર જુઓ કે સરસ મજાનો હોલ છે. અંદર હોલ છે, ત્યાં પણ વ્યવસ્થાઓ રાખેલી હોય છે, માઇકથી લઈ સાઉન્ડ, કલાકારોને કોઈ અગવડતા ન થાય તેવી રીતે. લગભગ મિત્રો સાંજે આ ભજન શરૂ થતા હોય છે 9:30 થી 10:30 સમયગાળામાં. તો અત્યારે જે સમય છે તે બસ 10 વાગ્યાનો સમય છે, એટલે ભજન શરૂ થવાની તૈયારી છે. અને લખા બાપા આવી ગયા છે. બાપા ખૂબ ખૂબ સ્વાગત છે. આ લખા બાપા છે, લખા બાપા ઘૂઘરાવાળા તરીકે ઓળખે છે દુનિયા. પણ આનંદ છું આજે, લોકો કલાકારોને બોલાવે, લાખો રૂપિયા દેવા અને ભજન થાય, એક સ્વાર્થવાળું ભજન થઈ ગયું. અહીંયા મને આનંદ એ વાતનો છે બાપા કે 20 વર્ષથી તમે આનંદ કરાવો છો નિસ્વાર્થ ભાવે. મેં સાંભળ્યું આજુબાજુના વિસ્તારમાંથી. તો બાપા થોડી વાત કરવી છે મારે, 5 લોકોને પ્રેરણા આપવી છે, એ માટે આવ્યો છું. આ 200-300 કિલોમીટર કાપીને, એ કોઈ સ્વાર્થ નહીં, 1 રૂપિયો લેવાનો અને ભજન કરાવો છો. પ્રથમ તો આવો વિચાર આવ્યો કઈ રીતે? બાપાના વખતના છે. અચ્છા, તમારા બાપાનું નામ શું? હીરાભાઈ. અચ્છા, હીરા પેલે બચપન ભજનીક જ હતા, એનો વારસો આપણે. 10 વર્ષથી આ એનો સ્વર્ગવાસ થઈ ગયો. 10 વર્ષ પછી પાછું આપણે સંભાળેલું. પછી 12 વર્ષ ઉજવ્યું હતું. 12 વર્ષ આપણે યોગ પૂરો કર્યો ભજનનો, ત્યારે બધું હરિહર ને મોજું કરી હતી. ને અત્યારે જામનગરના તમામ કલાકારો, નાના મોટા, લક્ષ્મણ બારોટ છે, આપણે પરિબાપુ છે, જગમલ બારોટ, એવા ઘણા આપણે અહીંયા આવી ગયા. હજી હાલમાં પણ બધાય હવે જામનગરના નામી અનામી કલાકારો બધા, ટીના મહારાજ છે, પછી આપણે વિપુલભાઈ છે, મનીષ પરમાર છે, સુરેશ જોશી છે, આપણા રોકડ ભરવાડ છે, ઘણા છે, ઢીલુભાઈ છે, જયંતિ મહારાજ છે, અદા છે, ઘણા. એમ કે અહીંયા તમે અત્યારે 11:30 વાગે આવો એટલે 40-50 માણસ આપણે કાયમ ડેલી સર્વિસથી 40 જણા. દર્શક બાબા, ભજન તો સંભળાવા જ છે. મારા ખ્યાલથી ભજનની તૈયારી થઈ ગઈ છે. આ લોકો સ્ક્રીન ઉપર જોતા હશે, પણ આ ભજન શરૂ થાય તે પહેલાં આ લોકોને થોડીક વાતો કરીએ. સમય હજી છે, બાકી સમય છે આપણી પાસે, તો આપણે બેસી અને થોડીક વાતો કરીએ. દર્શક મિત્રોને આજે આનંદ કરાવવો છે, ભજન પણ સંભળાવવા, વચ્ચે ભજન પણ સંભળાવશું લોકોને.
પોતે પણ ભજન ગાય છે એ વાતનો તમે ગાવ છો ભજન કોઈ ન હોય તો તમે તો હોય આ ગિરનારી ભજન ઘાટ બાપા સૌ પ્રથમ તો આની સ્થાપના એ ક્યારે કરેલી ને આમ કઈ રીતે એમ પેલા વિચાર આવ્યો હશે કે આવું કરું પેલે શરૂઆતમાં જ વર્ષો પહેલાં ગુરુ પૂનમ ઉજવતા, ગુરુ પૂનમ પછી અમાસ ઉજવતા. અમાસ તો આજ વર્ષોથી આ ઉજવી છે એના પહેલાંની. ગિરનારનો મેળો કરીને આવ્યા પછી એમ થયું કે હવે આપણે ક્યાંક રખડવા કરતા રોજ આનંદ કરવું, ભજન બીજે જાતા કાયમ ભજનમાં. આ એક મોજ હતી. પછી હીરા બાપા અમારે ભજનિક બહુ બાપા હતા એ ભગવાન કહે કોકદી મઢુલી બનાવો ભગવાન મારે ભજન કરવું. તો કુદરતી ઈશ્વરી કૃપા થઈ ગઈ હતી. બે ભાઈ છે, લાલભાઈ છે મારો ભાઈ છે સગો, એ પણ હા બે ભાઈજી અને બે ભાઈ ભજનિક કરી તમારે બે દીકરા. હા અને આજની તારીખમાં તમામ કલાકારો કે આમાં કોઈ એવી કે વાવા જેવી નથી, પણ તમામ પ્રેમથી આવતા હોય, પ્રેમથી બધાનું સ્વાગત અહીંયા થતું હોય અને એને પ્રેમ ભાવ છે એટલે બધા અહીંયા પધારે છે કાયમ ડેલી સર્વિસ. હું કોઈને કાંઈ આપણે દઈ શકી નહીં, પણ એનો ભાવ એવો પ્રેમ છે કે ભજનિક જામનગરના તમામ ભજનિક કોઈ એવો મને નથી દેખાતો કે નો આવ્યો હોય આપણે અહીંયા તમામ આવે. અને અત્યારે 11:30 વાગે એટલે તમે એમ કહેશો કે ના ના ભાઈ તમે જે બોલો ઇન્ટરવ્યૂ આપ્યું છે બરાબર જ આમાં ભાઈ આપ્યું છે, આ સત્સંગ કર્યો ભજનના હિસાબે જ લાયક છે એમ. અચ્છા બરાબર. બીજા નંબરમાં બિનસ્વાર્થ. અચ્છા કોઈ જાતનું ગુરુ મહારાજની કૃપા આપણા ઉપર, વડીલોની કૃપા અને એને બધીની આશીર્વાદથી આપણે કાયમ ભજન કરી જાય. આપણે કોઈ આગળથી કોઈ પણ જાતનું કોઈ ફનફતુર કે ચા પાણી નાસ્તા પાણી કોઈ ઉઘરાણા કે એ કાંઈ નહીં. આપણું ભજન છે, આપણે આપણા ઈશ્વરનું સ્મરણ કરી છે. આપણા ભજનનું આપણે જે વાવી રહ્યા છીએ અમારા હારું પોતે વાવી રહ્યા છીએ ભજન માટે. કલાકાર ગાતા હોય બાપા, હવે માનો ઘોર કરે કોઈ કલાકાર, મજીરાવાળા, તબલાવાળા, એના ભાગ્ય ઈશ્વર એના ઉપર કૃપા કરે ને કોઈને દે તો એના નસીબનું એ લઈ જાય. બાકી અમે તો જ્યાં સાજ બાદ જે કાંઈ કરવું એ અમારા ઉપર. આ બધું તમે જ બનાવો તમામ, કારણ કે આપણું ભજન છે ને, હા આપણું પોતાનું ભજન છે ને, એટલે ભાઈ મારે મારા ભજનમાં જ ભાગ કેને દેવો. હા મૃત્યુ તો છે જ. આ તમારો ખોરાક. એક ઘડી આધી મેં પૂની યાદ ક્યાં બાત. તુલસી સત્સંગ કી કટે કોટી અપરાધ. તો હવે અપરાધ કરવાની જરૂર નથી, ઈશ્વરનું સ્મરણ લેવાનું, નામ લઈને ભજન કરીએ છીએ આપણે. ક્યાં બાત. બરાબર. અને આમાં આવતા હોય ને બાપા, જો ભજન શરૂ થાય 10 વાગે, 12 વાગે, 1 વાગે, બરાબર, તો અપેક્ષા રાખતો ભૂખ લાગતી હોય કલાકારો, નાસ્તો કરાવો છો એ પણ સાંભળ્યું છે બધા. હા એ તમારા ખર્ચ એમાં દર આપણા ખર્ચે. દર એમાં અમાસનો બહુ મોટો મહિમા હોય છે, 100-150 માણસો હોય. અચ્છા અહીંયા. હા એટલે એ અમાસનો તમામ ખર્ચ આપણે વર્ષોથી ઉજવીએ. આટલા દિવસે કોઈ આવ્યા ગયા કોઈ કાંઈ તો ગમે ત્યારે અહીંયાથી કોઈ નિરાશ થઈ ન જાય ને એનું મળી જાય હરિહર આપણે. કારણ કે આપણા ગુરુ મહારાજની આપણા પર પૂરેપૂરી કૃપા છે. ભલે બટકીમાંથી બટકો પણ આપણે મોજ કરાવી દઈએ. બાકી પૈસામાં ધન દોલતમાં જે આ કીર્તન ને આ ભગવાનનું નામ નથી, જમીન જાયદાદ કે નથી કાંઈ. ભજન કરવાનું ને ભજનથી ભગવાન મોજ કરાવે છે. અને પરિવાર ભેગો છે 15 પરિવાર, અને પરિવારની દુવાથી ને એની દુવાથી આ ભજન થઈ રહ્યું છે. નકર રોજ કડકડાટે રોજ ગાય ઘરવાળા એમ કહી દે એ ભાઈ તું બંધ કર તું બીજે જા. પણ એની સાચી કૃપા ને સાચી શક્તિ મને મારા પરિવારની, એના લઈને હું આ ભજન આપણે અહીંયા ચાલી રહ્યું છે. અને 20 વર્ષને માથે 3-4 મહિના થઈ ગયા છે. બરાબર. અને એક રાત બંધ નહીં. પછી લોકડાઉન પડ્યું તો PSI DSP સાહેબ આપણા જામનગરના મોટા જે કાંઈ એનો મને સહસરકાર બહુ હતો. મેં એક દી મારું ભજન બંધ રાખવા નથી દીધું સાહેબે. એમ નહીં, એની એવી કૃપા અને ગુરુ મહારાજે કાંઈક એના ઉપર કૃપા ઈશ્વરે કરી કે ભાઈ આજે છોકરો નથી, આપણે મંદિર નથી, કોઈ આપણે ટેક, એક આપણે ઘર સંસારીજી આપણા પરિવારમાં આપણે રહી છીએ ને જેમ તમે જો એમ આપણે જે ભજન કરી છીએ ને આનંદ કરી છીએ ને ધર્મને હલાવી રહ્યા. ઈશ્વર જ્યાં સુધી હલાવે ત્યાં જીવી ત્યાં આજીવન આપણે એવી પ્રાર્થના ભગવાન પાસે કરી કે અમારું આ ભજન ચાલુ રાખે અને સૌનો પ્રેમ જીતી. બાકી તો જાવું તો છે જ. હે તો ઈશ્વરની આ માર્ગે જાવ છે ગમે એમ કરી. હા ને આજે બીજું કાંઈ નહીં. અને મોજ કરી તબલા વગાડ આપણે બજીરાજી નામ છે. પછી આપણે રૂકડભાઈ છે, ટીના મહારાજ છે, ઉમેદભાઈ ગઢવી છે, વાલા બાપા છે. પછી અમારા દલવાડી સમાજના અમારે શાંતિલાલ સોનગરા દર બીજના ભજન કરાવે, એનો પણ સાસરકાર મને છે. પછી આપણે દર શનિવારે ધણસેરી આ ગઢિયાલમાનમાં ભજન થાય, એ મંડળનો સાસરકાર છે. ભોઈ મંડળનો સાસરકાર જે શનિવારવાળા. એટલે તમામ આજુબાજુના જે કાંઈ ભજનિક પ્રેમી જે આત્માઓ છે, ગ્રીન સિટીવાળા પ્રહલાદભાઈ આ તે બધા જે એ બધા અહીંયા એનો આનંદ થાય ને મોજ કરીએ ને મોજ કરી જેટલી વાર એને આનંદ કરવો હોય કોઈ ટાઈમ ટેબલ નહીં, ગમે એટલી હવાર પાડવાની છૂટ.
4 6 મહિના સુધી હવાનું પાડી. હે હા, એમાં ઘટે નહીં. આ ભાઈને પૂછો એ સાજી આનંદ છે. કારણ કે આનો ટાઈમ ન હોય, આ હરિકીર્તનનો ટાઈમ ન હોય. હા આ ઈશ્વરનો તો આનંદ. મોજમાં ને 2 ગાતો એની લેર ખેમાય તો 4 થઈ જાય. આત્માનો ખોરાક. આત્માનો ખોરાક. આમાં બીજું કોઈ અમારે સુવાર્થ નથી. આપણે કાંઈ કોઈ આગળ ઈશ્વર આગળ પ્રાર્થના ઘણું આપ્યું છે, કાંઈ જરૂર પણ બાપા નથી. એક વાત કરી દે આ મિત્રો બરાબર. અને તમે જે આપણે કહે ને કે આ કરવું તો આમાં 5 રૂપિયાની જરૂર પડે, સારા કામમાં પણ જરૂર પડે. બરાબર. તમે જે તમારો અંગત વ્યવસાય કરો છો એ શું કરો છો? કારણ કે તમે ઘૂઘરાવાર તરીકે ઓળખાવ છો. ઘૂઘરા તમે આમ કઈ કાસ્ટમાંથી આવો છો આ સમજવા માટે. ભજનમાં કઈ હોય મારે નહીં? ઘૂઘરાનો ધંધો 35 વર્ષ પહેલાં થયો. અચ્છા 35 વર્ષ 35 વર્ષ થઈ ગયા. હજી અમે ઘૂઘરા જ વેચી હજી તમે દિવસે ઘૂઘરા વેચો? દિવસ. હા બરાબર. અને રાતના ભજન કરીએ રાત્રે ભજન. અચ્છા એવી રીતે. આ બધું આપણે હરિહરનું બધું જે કાંઈ ઈશ્વર આપણને આપે છે બટકી બટકું હલાયડા રાખે છે. કોઈ દી આપણને ક્યાંય વાંધો આવ્યો નથી કે ઓહો મારા વપરાઈ જાય તો મારું શું થાય. એ મારો પ્રભુ ગમે ત્યાંથી આપણું પૂરું કરી દે છે. હા, બેન એ ભજનની કૃપા. હા, તમે કૃપા આમ કયા પૂરેપૂરી છે. પરિવારમાંથી આવો છો આમ કાસ્ટ? હવે પરિવાર એટલે દલવાડી સમાજ. દલવાડી. અચ્છા બરાબર. સતવારા દલવાડી સમાજ. માંડવિયા પરમાર અચ્છા અમારું અટક. બરાબર. અને અમારા સમાજનો પણ ટેકો અમને ઘણો છે. અચ્છા. આ પરિવારનો ટેકો, સમાજનો, પછી આપણા ભાઈબંધ દોસ્તાર વડીલોનો. આજે હું એક આજ માનો કે કોઈ ખોડિયાલ કોલેજથી આવ્યા, કોઈ ગિન સિટીથી આવ્યા, કોઈ ગુલાબનગરથી આવ્યા. જે હમણાં લોકો ગુલાબનગરથી આવ્યા, વિભાપુરથી આવ્યા, એને પોતાને ખર્ચા થતા હોય. 100%. બરાબર. એવો ભાવ છે કે અહીંયા બધા ગમે ત્યાંથી ભેગા થઈ જાય કાયમે કાયમ. વરસાદ હોય કે વાવાઝોડું હોય કે ધરતીકંપ હોય, પણ અહીંયા ભજન ચાલુ રહે. પણ કૃપા ગુરુ મહારાજની. આ પ્રેરણા આપવા માટે આવ્યો છે બાપા. કલાકારોને મળીએ મોટા નામાંકિત, અહીંયા નિસ્વાર્થ ભાવ છે ને, આ ભાવ દોરીને લઈ આવ્યો છે. હજુ આ લક્ષ્મણ બાપા હમણાં દેવ થયા 15 દીમાં 3 ફેરી આવ્યા, 2 વાર ભજન કરી નાખે. છેલ્લે લખાભાઈ કે આપણે આનંદ કરી લઈએ છેલ્લા 15 દીમાં છેલ્લા. અને એવી બીજા ફોટો એ તેદી પાડ્યો. તે દિનો છે. હા, મને કે આપણે મળવા આવ્યા છે બધે ને એક રાત અહીંયા બારોબાર ઊભા રહીને મોટરમાં એને ઉતર્યા ના કે સુવાસ હતો એટલે હા એ ભાઈ છેલ્લી તસવીર જોઈને એને યાદી દઈ ગયા. બરાબર. પછી આ શેરનાથ બાપુ, હા આ શેરનાથ બાપુએ જ્યારે આશીર્વાદ આપ્યા ને ગયા તે તો એણે ભજન ગાયું. કયું ખબર છે? એ ગાંડાની વણજાર એનો કેતા ન આવે પાર, જોજો ભાઈ ગાંડાની એ વણજાર. એ ભજન શેરનાથ બાપુએ આશીર્વાદ રૂપી આપણને તે દી આ ફોટો પાડ્યો છે. બાપા આ આપણે કહે ને કોઈ પણ કંપની કરે, બિઝનેસ કરે, ધંધો કરે તો એક મૂડી રોકાણ એને કે ભાઈ એટલો ધંધો કર્યો છે, એક આપણે કહે ને કે ઉપાર્જન કર્યું. તમારું આ ઉપાર્જન ભજન રૂપી છે, ભક્તિ રૂપી છે. એનાથી તમને આમ શું લાગે કે શું શું મળ્યું જીવનમાં? જે મને મળ્યું એવું તો મને એમ કે ઈશ્વર બધેને આપે. હે મારે તો કોઈ આ આપણે રામ અવતારમાં જે હનુમાનજી થઈ ગયા છાતી ચીરી દઈએ અને રામ લક્ષ્મણ દેખાડી દઈએ, આ યુગમાં તો આપણે દેખાડી ના શકીએ. પણ જે અમને જે પ્રાપ્ત થયું છે હું કહું છું ભગવાન બધાને પ્રાપ્ત કરે. અમને એટલો બધો સભુરીને એટલી બધી શાંતિને એટલી બધી અંદરથી મળ્યું છે. અચ્છા બરાબર. તો એક તો શું મળ્યું, પરિવાર બધું આનંદથી રોજ જે ખાઈ પી. 2 ભાઈના 5-7 એના છોકરા 5-7 આપણા બા માવતર ભેગા, કોઈ દિવસ વાંધો કોઈ ઉઠાવે નહીં. આ પહેલું. બીજા નંબરમાં કોઈ બિન સ્વાર્થ, કોઈ જાતનું કોઈને બીડી નહીં, સિગરેટ નહીં, કોઈ વ્યસન નહીં, કોઈ છોકરાઓ નહીં. બધા સાદા પાન ખાય એ બીજા નંબરની ભાઈ. એટલે એ આપણે મળ્યું આ યુગમાં. એ વ્યસન ઘરની અંદર કાંઈ નથી, એ પહેલું પ્રાપ્ત. એ વ્યસન ના હોય એટલે પરિવાર શાંતિમાં આવ્યો. અને એ વ્યસનના જે 500-700 રૂપિયા મારા બચે છે. એક છોકરા બધા મારા 35-40 વર્ષના છોકરા છે, 2 ભાઈને. આજે ના હું 200 રૂપિયા લખું તો 800 થાય, હું 500માં વાપરું, મને શું નડે? મને ઈ મોજ છે. આજ 5 મસાલા ખાય તો 100 રૂપિયા જોઈને એક છોકરા. તો મારે હું આમાં ચા પાણીમાં વાપરું, 2-3 લીટર દૂધ લઈને ચા પાણી કરવા મોજ કરવા ખવડાવું. મનું કાંઈ મનવામાં કાંઈ ખોટ જતી જ નથી. મને ઈશ્વરે ઉમાંથી આપે છે ને, ઓલો ખોટો ખર્ચ જાય બચી જાય. ભગવાન આપી ઈશ્વર તો એની જ પ્રેરણા હોય તો જ ઓલા ના વ્યસન ઓલું ના હોય ને, વ્યસન કોઈને. અને બાપા એક જતા જતા અત્યારે તમે નિસ્વાર્થ ભજન ને આવું ભજન અમે ગોતતા હોય. આ ભજનમાં અમને વધારે આનંદ છે. 3 લાખના ભજન કરતા અત્યારે ભજન આપણે જોઈએ મોટા સિટીમાં, મેગા સિટીમાં ભજન થાય કે અમુક ગામડે પણ થાય. કલાકારો અમુક ક્યાંક કોમર્શિયલ થઈ ગયા છે.
કલાકારને આપણે નીચે નથી દેખાડતા, પણ એક સમજવા માટે ભજનનું સ્વરૂપ જનરલી રીતે ક્યાંક બદલાય. શું ભજનમાં જનરલી તમે તો નિસ્વાર્થ ભાવે કરાવો, તમારી પાસેથી પ્રેરણા લેવી મારે ને આ લોકોને કે ભજનમાં આમ શું હોવું જોઈએ ને અત્યારે શું ખૂટે? આ વજન વગરનું ભજન નથી થઈ ગયું. ભજનના અંદર તો એક તો સબૂરી કોઈ શાંત મગજ હોવો જોઈએ. કોઈ કેમ બોલે કોઈ કેમ બોલે બધેનું માનસિક આપણે શાંતિ રાખવી પડે. ભજન કરો કોઈને એનું અપમાન ન થવું જોઈએ. આપણા ઘરે એ કોઈ બીજો કોઈ નશો કરીને આવીને બેસી ગયો હોય તો એનું અપમાન ન થવું જોઈએ. આવું બધું આમાં કષ્ટ હોય છે. ફૂલની પાંખડી છે ને કાંટાની કાંટો હોય છે આ. અચ્છા. એટલે એનું બધું આમ સમજી ને પછી કામ કરવાનું. આ યુગ એવો છે. કોઈને બે શબ્દ બોલાઈ જાય તો મને દુઃખ થાય કે હો આને મારા આંગણે આને કહેવાય ગયું એમ. અચ્છા. બરાબર. બાકી તો હવે આ યુગ છે તમને બધે આના જે ખબર જ છે. અને આ ભજન અમારે જે ભજન થઈ રહ્યું છે ને ભાઈ એ પરિવાર જે આપણે કહેવાનો અર્થ એક ઘર એક મંદિર. હા. મારું આ ઘર છે એ મંદિર છે. બરાબર. એનું ભજન આપણે જે ધર્મની અંદર જે આપણે જનઈમાં જે હિન્દુ ધર્મ માટે સનાતન ધર્મમાં તો સનાતની આપણે હાંચવીને બેઠા છે. બાકી બીજો કોઈ હેતુ નથી. બાકી તો બધું ભગવાન ઈશ્વર ઉપર બધા. બાપા ખૂબ આનંદ આવ્યા સત્સંગ રૂપી વાતો, ભજન રૂપી વાતોમાં. આપણે એકાદ બે વચ્ચે આ અનેક કલાકારો છે ભજન સાંભળીએ, ત્યારબાદ જે બીજા કલાકારો આવ્યા છે જે અહીં સાજિંદાઓ છે, અનેક સંગીત વૃંદવાળા છે, તેમની પાસેથી દર્શક મિત્રો જાણીએ કે તેમને કેવો આનંદ આવે છે. તે પહેલા સાંભળીએ એક ભજન. તમે આ કેવી દ્રષ્ટિએ જુઓ છો? અહીંનું ભજન કેવું છે? અહીંયા તો વિજયભાઈ એક વખત તો તમારો ખૂબ ખૂબ આભાર. અમારે લખાભાઈ ઘૂઘરાવાળા એની છાપ જ એવી છે. લખાભાઈ ઘૂઘરાવાળા તરફથી જેને ઓળખે છે બધા. પણ એક એનું સંત હૃદય જેવું ભાવ, એમનું જીવન છે ને એક સંત આત્મા જેવું જીવન છે. કોઈ પણ એના આંગણે સાજિંદા મિત્રો, ભજનીકો, સાધુ સંતો આવે એટલે પોતે કાયમીન માટે એક એ કાળજી રાખે મારાથી કે મારા પરિવારથી કોઈનું અપમાન ના થાય, કોઈ નિરાશ થઈને નહીં જાય. એક એવોનો સંત જીવન જેવું એમનું જીવન છે, સંત આત્મા જેવું જીવન. પછી બીજા નંબરમાં 365 દિવસ ભજન અહીંયા સતત ચાલુ હોય છે. પછી ઘણા અહીંયા અમારે જામનગરના આરાધકો, સાજિંદા મિત્રો તમામ, પછી ક્યારેક ઘણા મોટા આર્ટિસ્ટો જેમ કે લક્ષ્મણ બાપા બારોટ, મેં અહીંયા પણ 2-3 વખત જોયેલા છે અને ભજનમાં અહીંયા આવતા અવારનવાર. પૂજ્ય પરસોત્તમ પરી બાપુ, આવા અનેક નામાંકિત આર્ટિસ્ટો અહીંયા લખાભાઈ ઘૂઘરાવાળાની આ ભજન ઘાટમાં 2 પુષ્પો ચડાવવા માટે બધા ભાવથી આવે છે. પોતપોતાના આનંદ માટે, નિજાનંદ માટે અહીંયા આવે છે. કોઈ પૈસાના હેતુથી આવતા નથી. પણ એમનો જે ભાવ છે એ એક અલગ પ્રકારનો ભાવ અમે અમારી આ લાઈફમાં જોયો છે. આ યુગમાં અમને નવીનતા લાગે છે કે આટલો પ્રેમ ભજન પ્રત્યે આ પરિવારને. નકર આ તો એવું બનતું હોય છે કે ખુદને હોય છે પણ પરિવારને નથી હોતો. પણ અહીંયા તો અમને એમના પરિવાર તરફથી એવી શાંતિ મળે છે કે એમના પરિવારોને જોઈને તો અમને એમ થાય છે કે આ લખાભાઈ જ છે. એટલો ભાવ એનામાં પણ એમના પરિવારમાં મળે છે. એટલે દરેક સાજિંદા મિત્રો, ભજન પ્રેમીઓ, સાધુ આત્મા, ગાયકો તમામ અહીંયા એટલા અમને આનંદ આવે છે. અને એક અમારા માટે એક અભ્યાસનું કેન્દ્ર બની ગયું છે. પ્રોગ્રામ કોઈ સાજિંદા મિત્રોને અમારે ક્યાંય કાર્યક્રમો ન હોય એટલે અહીંયા દરેક ભજનિકો અમારા જામનગરના બધા અહીંયા આવીને હળીમળીને આનંદ કરીએ છીએ અને અમને એ આનંદ કરાવે છે. સ્ક્રીન ઉપર આ સંજયભાઈ કાપડે આમ તો લક્ષ્મણ બાપુ સાથે જીવનભર નાતો રહ્યો છે. એ આનંદ થાય છે. અને આજ કહેતા આનંદ થાય કે જો આ અહીં પણ લગભગ વર્ષોથી એ જાણીએ એમની પાસેથી, અહીં ફ્રી ટાઈમ હોય, પ્રોગ્રામ ન હોય ત્યારે અહીં મંજીરા વગાડે છે, પોતાનું ભજન કરે છે. મન, કર્મ, વચનથી આપણે કહીએ કે કલાકાર હોય તો વાણી રૂપી 2 પુષ્પો આપીને અહીં આનંદ કરે છે. પોતે સંગીત વૃંદ સાથે એટલે મંજીરા વગાડીને પોતાની નિસ્વાર્થ સેવા કરે છે. સંજુભાઈ ખૂબ ખૂબ આનંદ છે આજે. પ્રથમ તો કેટલાક વર્ષો થયા મંજીરા વગાડો એ વાત કરો? 40 વર્ષ થયા. અને મેં એમાં સતત 30 વર્ષ તો લક્ષ્મણભાઈ ભેગું જ વગાડ્યું. બાકી એમની સાથે નારાયણ બાપુ, કાનદાસ મહારાજ બધાય ભેગું એમની સાથે જતો ને બેસતો બધાય ભેગો અને વગાડ. હા, લક્ષ્મણ બાપુ સાથે જ જતો પહેલેથી. હાવ નાનકડો લાગતો અને લક્ષ્મણ બાપુની ટાઈમમાં શરૂઆત
શરૂઆતથી જ હું એમના ભેગો હતો. હું છું, મારો ભાઈ મોટો છે નીતિનભાઈ, બેમાંથી એક ભાઈ હોય. હા, એટલે 40 વર્ષથી વગાડો. 40 વર્ષ થયા. હા, 40 વર્ષ થયા. એટલે લક્ષ્મણ બાપુનું તમામ જીવનકાળ દરમિયાન નામ તો વગાડ્યું. હા, છેલ્લા 10 વર્ષથી આ આશ્રમે વયા ગયા ને પછી મને ને એમને છેટું પડી જતું આવવા જવામાં, એટલે એ 10 વર્ષમાં જરાક છેટું પડી ગયું એમ. બાકી નહીંતર એક ધારું સતત એના ભેગા જ અમે, બેમાંથી એક ભાઈ હોય એમ. શિવરાત્રિમાં તમે આવો છો? બાકી આ શિવરાત્રિમાં એ શું છે, શિવરાત્રિમાં આશ્રમે કોઈ પ્રોગ્રામ હોય તો હું ત્યાં જાઉં. શિવરાત્રિમાં દર વર્ષે હોવ જ એમની સાથે એમ ત્યાં. સંજયભાઈ, આ એક અહીં જે સાનિધ્યમાં બેઠા છે ભજન ઘાટ ઉપર, એની વાત કરવી છે કે અહીં જે કેટલાક વર્ષોથી તમે આવવાના, અહીંનો આનંદ અને નિજાનંદ, આમ તો નિજાનંદ કહી શકાય, તો અહીંનો આનંદ કેવો હોય? તમારા અનુભવો કેવા છે? અનુભવમાં તો એવું છે, અહીંયા આવીને એટલે અમે ક્યારેય પણ કોઈ પણ તારીખમાં નવરા હોય એટલે અમને ઘરે એમ ન થાય કે હવે આપણે સૂઈ જવું. એમ થાય કે 2 કલાક આપણે ત્યાં જાય તો અમને આનંદ આવે. અને અહીંયા કાંઈ લેવા દેવાનું તો ઠીક છે, પણ આપણો જે અંદરનો આનંદ છે એ લેવા માટે થઈને કાયમી માટે નવરા હોય એટલે 2 કલાક તો અહીંયા આવી જ. અને લખાભાઈનો એવો ભાવ છે અને બધું આપણે અહીંયા જાય એટલે એમ થાય કે ના અહીંયા મજા આવે, સાલો 2 કલાક તો જવું જ છે એમ. શું નામ તમારું? કિશન બાપા. કિશન બાપા, કેટલાક વર્ષોથી અહીં સાંભળવા આવો છો ભજન, આ ભજન ઘાટ ઉપર, અને કેવો માહોલ હોય, કેટલો આનંદ આવે? અમે તો આ હીરા બાપા વખતને એમના બાપા વખતથી આવી. બરાબર, એટલે કે 20 વર્ષથી ઉપર. 20 વર્ષની માથે 30 વર્ષ થઈ ગયા. અચ્છા. 30 વર્ષથી અહીંયા ભજન ઘાટમાં ભજન ભાવ કરી, વગાડી, ગાય બેઠા હોય. કોઈ ન હોય તો ફોન કરીને પોતે બોલાવે, અહીંયા કણે બેઠાડે કે ભાઈ આવો, આ બધા કલાકારો આવ્યા છે, ભજનો ચાલુ કરવાના છે. તો આમાં અમારે લગભગ 30 વર્ષ નીકળી ગયા. 7 થી 8 વર્ષ તો એના બાપા હારે સંગત કરી અમે. અચ્છા. હા, અત્યારે ભાઈ લખાભાઈ નહોતા. હા, એની પહેલાંથી આ ચાલુ છે અમારું બરાબર ભજન ઘાટ. આ બધું એ પછી લખાભાઈ આવ્યા પછી, બાકી તો આ કાંઈ ખાલી એક રૂમ હતું, કોઈ કાંઈ પ્લાસ્ટર નહીં કે કાંઈ નહીં. ઓહ, એ ટાઈમમાં આ ભજનનો બધો માહોલ જોરદાર હતું અહીંયા. અચ્છા. સાધુ સંતો આવતા, બેસતા, ખૂબ ભજન કર્યા ને હજી પણ કરી છે. વાહ. તો દર્શક મિત્રો, આ જામનગરના ભજન ઘાટની આપણે વાતો કરી. એક અલગ રીતે ભજન થાય છે, નિસ્વાર્થ ભાવે ભજન થાય છે. મને એવું જરૂર નથી કે મોટું મેદાન જોઈએ, મોટા કલાકાર જોઈએ. હૃદયનો ભાવ હોય તો જો એક નાનો હોલ છે, પણ આમાં પણ સરળતાથી અને ખૂબ નિજાનંદથી ભજન થાય છે. આવા અનેક એપિસોડ જોતા રહેશું આપણે સુરીલા સંવાદ કાર્યક્રમમાં, ડીડી ભારતીના કાર્યક્રમની અંદર. અત્યારે બસ એટલું જ. ખૂબ ખૂબ ધન્યવાદ.